કેશોદના ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના વેપારી સાથે લાખોની છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વલસાડના મોટા કારખાનેદાર હોવાની ઓળખ આપી ગઠિયાએ દલાલ મારફતે વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. વધુ નફાની લાલચ આપી આરોપીએ ₹13.60 લાખથી વધુની કિંમતના શિંગદાણા ખરીદ્યા બાદ રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં વેપારીએ તાત્કાલિક કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ કરતા સામે આવ્યું કે આ શખ્સ અગાઉ પણ અનેક છેતરપિંડીઓ આચરી ચૂક્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી રહી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમીના તહેવાર અનુસંધાને કેશોદ શહેરના વિવિધ ધર્મના આગેવાન તેમજ સામાજિક અગ્રણીઓની સાથે એક શાંતિ સમિતિની મિટિંગ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલી, જેમાં આવતીકાલના રામનવમીનો તહેવાર સારી રીતે અને ધાર્મિકતાથી ઉજવાય અને કોઈની પણ લાગણી ન દુભાય તે માટેની એક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ લોકોએ સાથ સહકાર આપવાની અને ખાતરી આપેલી અને સારી રીતે તહેવાર ઉજવશે એના માટે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલી હતી. એ કેમેરાની પ્રોસેસ ચાલુ છે. અમુક રજૂઆત હતી કે અમુક વિસ્તારમાં કેમેરામાં થોડોક ઇસ્યુ છે, જે થાણાધિકારીએ પણ એમને અગાઉ એજન્સીને પણ પત્ર વ્યવહાર કરેલો છે. એ પણ થોડાક સમયમાં સોર્ટ આઉટ કરીએ અને તમામ કેમેરા ચાલુ થઈ જાય તેવી તજવીજ ચાલુ છે. એ જ રીતે ગામમાં જે અમુક જે વેપારીઓ છે કે શોરૂમવાળા છે એ લોકોના જે કેમેરા છે એ લોકોને પણ એક સૂચના આપેલી છે કે તમારા અંદરની સાઈડમાં કેમેરા હોય છે, પણ એક કેમેરો તમે બહારની સાઈડમાં લગાવો, જેથી કરીને તમે તમારી દુકાનની સલામતી માટે તમે કેમેરા રાખો છો, પણ સાથે સાથે પબ્લિકની સલામતી અથવા કોઈ નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક એ લોકો આરોપી આઈડેન્ટિફાઈ થઈ શકે, કયા રૂટ ઉપર જઈ શકે, એ બધું ટ્રેક કરવા માટે પણ એમના એક કેમેરાની એક એંગલ ચેન્જ કરી અને એનું લિંકઅપ પોલીસ સ્ટેશનમાં મળી જાય એની પણ તજવીજ ચાલુ છે. અને એ લોકોને અપીલ કરી છે કે એક તમે એવો એંગલ રાખો કે જેથી કરીને આરોપી કયા નાનો મોટો ગુનો કરી અને કઈ બાજુ નાસે છે એ પણ ટ્રેક કરી શકાય, જેથી ગુનો ડિટેક્ટ કરી શકાય, એની પણ એક અપીલ કરવામાં આવી છે. મારું નામ મનસુખભાઈ પરબતભાઈ ધડુ, કેશોદ, ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ, સિવિલ કોર્ટની પાછળ ફાગરી રોડ. કેટલા સમયથી વેપાર ધંધો કરો? હું મગફળીનો વેપાર, સિંગદાણાનો વેપાર કરું 2015થી. સિંગદાણાનું કારખાનું ચલાવું. શું વેપાર કર્યો તો શું હતું? મેં સિંગદાણા આપ્યા હતા મધુસૂદન ટ્રેડિંગ કિશનભાઈ સૌસાણીને. ત્યાં તે સિંગદાણાની પેઢી ચલાવતા વલસાડમાં. અને ભાનુ બ્રોકર દલાલ હસ્તક રાકેશભાઈ કારિયા જુનાગઢ, એના હસ્તક માલ વેચ્યો હતો. રાકેશભાઈ કારિયા ભાનુ બ્રોકર દ્વારા એ કીધેલ કે આ પેઢીને હું ઓળખું, તમે માલ આપો. એટલે મેં એને માલ ભરાવ્યો. તો આપણે અવારનવાર એને ફોન કરેલ, પણ એને પૈસામાં આજ કરવું કાલ કરવું એમ કરીને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે મેં એની ઉપર FIR દાખલ કરી. માલ આપ્યો તો એને 13,60,485 રૂપિયાનો માલ આપ્યો. અને દરરોજના બજાર ભાવથી, અમારે દરરોજ બજાર ભાવથી જ માલ આપવાનો હોય ખારી સિંગના દાણાનો. કાંઈ અમારા પૈસા આપી દે એટલે આપને કાંઈ વાંધો નથી. વેપારી ઘણા છે, જુનાગઢના છે, ગોંડલના છે, રાજકોટના વેપારીની પાસે બધા પાસે પૈસા લેવાના છે. એને રાજકોટવાળા, જુનાગઢવાળા, ગોંડલવાળા ને જુનાગઢવાળા. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 17/3/2026ના રોજ ફરિયાદી મનસુખભાઈ પરબતભાઈ ધડુ કે જેઓ ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના નામે સિંગદાણાનો વેપાર કરે છે, તેઓ આ કામના આરોપી મધુસૂદન એન્ટરપ્રાઇઝના કરતા હતા કિશનભાઈ મનોજભાઈ સૌસાણી કે જેઓની સાથે સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ 13,60,485 રૂપિયાનો સિંગદાણાનો માલ એમને આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતની છેતરપિંડી કરેલ હોય જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા તપાસ હાથ ધરેલી અને આ સદર આરોપી જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી, જેનું ટ્રાન્સફર વોરંટ લઈ અને કબજો લેવામાં આવેલો છે. આ વેપારીએ આ રીતે અગાઉ પણ બીજા કોઈ વેપારીઓને પણ આ રીતે જુદા જુદા બાના હેઠળ માલ લીધી અને પરત આપેલ નથી, જે બાબતની પણ રજૂઆત હતી. એ બાબતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. એની પણ મધુસૂદન એન્ટરપ્રાઇઝ નામની એમની પેઢી જ હતી કેશોદ ખાતે. એટલે કાયમી એ લોકોના વેપારીઓ હતા ને હાલમાં તે વલસાડ બાજુ રહે છે, ત્યાંથી તે ગુનામાં એને ધરપકડ કરવામાં આવી.